જય સરદાર મિત્રો, હું એક તમને સનસનીખેજ એટલે આપણા માટે શર્મનાક કહેવાય એવા સમાચાર આપું છું. જો કદાચ તમને ખબર ના હોય તો હું મારા વિડીયોના માધ્યમથી તમને જાણ કરું છું કે ગાંધીનગરમાં આવેલું દહેગામ અને દહેગામની અંદર નહેરુ ચોકડી જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ અનાવરણ કરવામાં આવ્યું છે, તો કોઈ નરાધમીએ આ સ્ટેચ્યુનો ઉપર સરદાર વલ્લભભાઈ પટેલના માથા ઉપર લાલ કલરની ટોપી પહેરાવી એક હલકટભર્યું કૃત્ય કર્યું છે. અને આ કૃત્ય કર્યું છે એવી જો દહેગામ પોલીસને ખબર ના હોય તો શર્મનાક બાબત છે. તો શું જો આપણી ગુજરાતની પોલીસ આટલી બધી નિષ્ક્રિય છે, ઊંઘે છે કે આવું આપણા દેશના મહાન નેતા જે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર આટલું હલકટભર્યું કામ કરી ગયો હોય અને તમે જો એને પકડી ના શકતા હોય તો ખરેખર આપણા ગુજરાતની પોલીસ માટે આનાથી વિશેષ કોઈ શર્મનાક બાબત હોઈ ન શકે. અમે જ્યારે દહેગામની અંદર ફોન કરીએ છીએ ત્યારે ત્યાંથી એવો જવાબ મળે છે કે આ બાબતે અમને કોઈએ જાણ કરી નથી. તો શું તમને જ્યારે કોઈ જાણ કરશે, કોઈ ફરિયાદ કરશે ત્યારે જ તમે નરાધમ ઉપર એક્શન લેશો અને નરાધમને પકડશો? શું આ તમારી પોતાની ફરજ નથી? તો હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી તરફથી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાકેશભાઈ પટેલ આવતીકાલે 24મી જાન્યુઆરીના રોજ દહેગામ પોલીસ સ્ટેશનની અંદર હું આવેદનપત્ર આપું છું અને તેમને જણાવીશ કે આ નરાધમને તમે ઝડપમાં પકડો અને એવી સજા કરો કે આવું કૃત્ય કરવા માટે કોઈના મનની અંદર વિચાર પણ ના આવે. તો અમે આવતીકાલે સવારે 10 વાગે દહેગામ ખાતે નહેરુ ચોકડી પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઉપર જઈ તેમને પાણી અને દૂધથી અભિષેક કરી તેમને ફુલાર કરી અને ત્યાંથી દહેગામ પોલીસ સ્ટેશનમાં જઈશું અને ત્યાં જઈને ત્યાંના પીઆઈ ઇન્સ્પેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપીશું. તો આવો જેમ બને તેમ વધુમાં વધુ ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકરો જોડાય અને આપણે બધા સૌ ભેગા મળી અને એક આવેદનપત્ર આપીએ. જય સરદાર.